ઘાસ ગણો ગૌ માતને દિયે ઉત્તરાયણ દાન આપજો. કોઈ પણ આમાં લગભગ બાકી રહી ન જવા જોઈએ. વધારે ન કહી શકું પણ વ્યાસપીઠ ઉપરથી એટલી ખાતરી લઈ શકું કે તમે એકવાર ગૌ માતાને આમાં દાન આપી જો અને હિસાબ મારજો વર્ષમાં તમારું ધન વધે છે કે ધન ઘટે છે એનો હિસાબ મારજો. આ વ્યાસપીઠ ઉપરથી બ્રાહ્મણના દીકરા તરીકે હું તમને આમ લખીને કહ્યું તો લખીને કહી દઉં. જો આપણો ભાવ હશે ને તો ગૌ માતા આપણા ઘરની રક્ષા કરશે. ભાઈ આપણા ઘરમાં ઘણી બધી એવી પીડાઓ જે આવતી હોય છે કે રાતોરાત આપણે 25-50 હજાર દવાખાનામાં દેવા પડતા હોય. જો ગાય માતાની આપણા ઉપર કૃપા થઈ ગઈ તો 25-50 હજારમાંથી બચી જશું. એ 11,000માં સસ્તામાં પતી જશે અને ગાયનું પુણ્ય થઈ જશે. સાહેબ અનુભવ કરી જોજો. અને ઘણાના દવાખાના બંધ થઈ ગયા બાપુ. ગાયની સેવામાં જેને શરૂઆત કરીને ગાયની સેવામાં જેને દાન પુણ્ય આપતા થઈ ગયા ને એના ઘરમાં શાંતિ થઈ ગઈ. અને હું એમને એમ કોઈની વાત કરતો જ નથી. અનુભવ સિવાય કોઈ વાત ન કરો. સાબિતી જોઈતી હોય તો હું સાબિતી આપીશ તમને. હું લેવા માટે જોઈતી હોય તો સાબિતી આપીશ. અને સાબિતી લેવી એના કરતા તમે અનુભવ કરી જુઓ ને ભાઈ. બીજાનું હું કામ કહો છો? તમે જાતે અનુભવ કરી જુઓ. આપણા દુઃખ, દરિદ્ર, શોક આ બધામાંથી જો મુક્ત થવું હોય તો તમે એકવાર અનુભવ કરી જુઓ. તમે તમારે તમને કોઈના ઉપર વિશ્વાસ ન હોય કે આને અમે 11,000 આપજો ના ગાયને ચરો ન નાખે તો તમે તમારા હાથે ચરો નાખો. લ્યો અનુભવ કરી જુઓ સજ્જનો, બહુ પુણ્ય મળશે. ના આનાથી મોટો બીજો કયો ધર્મ હોય છે કે સત ધર્મ છે? દાન પુણ્ય ગાયોને કરો. જેનું નામ લિયો તે પ્રાદાત. દાન પુણ્ય કરો. છેલ્લે પંડિત કહે સત ધર્મનો મહિમા મકરનો જાણ. તુરંત તરવાનો અવસર મળ્યો માનવ જન્મને માં. પંડિત કહે સત ધર્મનો મહિમા મકરનો જાણ. સંક્રાંતિનો મહિમા જાણ. એમ સંક્રાંતિનો શું મહિમા છે? તુરંત તરવાનો અવસર મળ્યો માનવ જન્મને. એ માનવ જન્મને માણવો હોય ને અને આ ભવસાગર માંથી તરવું હોય તો 5 આગળાનું પુણ્ય કરજો ને ગાયની સેવા કરજો. બેડો પાર થઈ જશે.